એમની સહી પણ નથી. હા, એમનું ચૂંટણી કાર્ડ નંબર છે, એમનું નામ છે, એમનો મોબાઈલ નંબર છે. બરાબર. એ સાહેબ એવું કહે છે કે મને કોઈ આઈડિયા નથી, હું જાણતો પણ નથી, આ ખબર નહીં કઈ રીતનું છે, શું ચાલી રહ્યું છે, મને કોઈ આઈડિયા નથી. એટલા માટે સાહેબને મેં રૂબરૂ અહીંયા બોલાયા છે. તો સાહેબની પ્રતિક્રિયા પણ આપો સાહેબ. હું ગઢિયા ખેંગારસિંહ ગંભીરસિંહ આરકે પરી કેમ્પ જેજે પટેલમાં હાઈસ્કૂલમાં નોકરી કરું છું. સૈયદભાઈએ મને કોલ કર્યો કે તમે 30 ફોર્મ આ રીતે ખોટી રીતે ભર્યા છે, એટલે હું અહીંયા આવ્યો છું હાડગુડ ગામમાં. અને ખરેખર મેં આવી કોઈ પ્રવૃત્તિ કરી નથી. તમે કોઈ પણ જાતનું તમે ફોર્મ ભર્યું નથી? મેં કોઈ પણ જાતનું પણ. બરાબર. તમારા વાઈફનું જે નામ છે બરાબર પારુલબેન, એ પણ તમને ખબર જ છે હા કે એમને પણ અજાણ છો તમે. આ શું મેટર છે તમને ખબર જ નથી. તમારું આ વસ્તુ ખોટું મિસયુઝ તમારું થયું છે, મતલબ એક જ છે. બરાબર. હું ગઢિયા ખેંગારસિંહ ગંભીરસિંહ આરકે પરી કેમ્પ જેજે પટેલ હાઈસ્કૂલમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે નौकरी करूं છું. मैं આવી કોઈ પણ પ્રવૃત્તિ કરી નથી. मतदाता अधिकार पर बड़ा खतरा, फॉर्म नंबर 7 घोटाले का खुलासा। ये वीडियो आनंद जिले के हागुड गांव से जुड़ा हुआ है, जो मतदाता अधिकारों पर मंडरा रहे एक बेहद गंभीर खतरे को उजागर करता है। वीडियो में साफ तौर पर पॉप 0 पॉप दिखाया गया है कि किस तरह नाम और पॉप मोबाइल नंबर का दुरुपयोग कर फॉर्म नंबर 7 भरे जा रहे हैं, जिससे निर्दोष और जीवित मतदाताओं के नाम वोटर लिस्ट से हटाने की कोशिश की जा रही है। वीडियो में जिस व्यक्ति का नाम सामने आया है वह एक सरकारी स्कूल के शिक्षक हैं। उन्होंने कैमरे के सामने स्पष्ट रूप से कहा है कि उन्होंने कभी भी फॉर्म नंबर 7 नहीं भरा। उन्हें ये तक जानकारी नहीं थी कि उनके नाम और फोन नंबर से आपत्ति दर्ज की गई है। यह मामला केवल एक व्यक्ति तक सीमित नहीं है। हागुड गांव में सामने आया है कि सिर्फ 40 लोगों के नाम पर 1200 से ज्यादा मोबाइल नंबरों का इस्तेमाल कर बड़े पैमाने पर फॉर्म नंबर 7 दाखिल किए गए। यह एक सुनियोजित और गंभीर घोटाले की ओर इशारा करता है। इस तरह के फॉर्म भरने का मतलब साफ है, जीवित मतदाताओं को मृत दिखाने की साजिश, निर्दोष नागरिकों के नाम मतदाता सूची से हटाने का प्रयास, लोकतंत्र और निष्पक्ष चुनाव प्रक्रिया पर सीधा हमला। ये वीडियो किसी राजनीतिक आरोप या दलगत प्रचार के लिए नहीं है। इस वीडियो का एकमात्र उद्देश्य है जन जागरूकता, पब्लिक अवेयरनेस, ताकि हर नागरिक सतर्क हो, अपना नाम मतदाता सूची में जरूर जांचे और अपने लोकतांत्रिक अधिकारों की रक्षा कर सके। जनता से अपील, तुरंत अपना नाम वोटर लिस्ट में जांचें। अगर आपके नाम से फॉर्म नंबर 7 भरा गया हो तो बिना देर किए शिकायत दर्ज कराएं। इस वीडियो को ज्यादा से ज्यादा शेयर करें। आज जागरूकता, कल सुरक्षा, मतदान का अधिकार बचाना हम सबकी जिम्मेदारी। આ સાહેબ છે ખેંગારસિંહ ગઢિયા કરીને, એ આપણે આરકે હાઈસ્કૂલ છે નાપામાં, ત્યાં એ સરકારી ગવર્મેન્ટ જોબ છે એમની શિક્ષક તરીકે. આજે એસઆઈઆર ની કામગીરી દરમિયાન બીએલઓ જોડે આજે ફોર્મ નંબર 7 લગભગ અમારા જે બીએલઓ છે એમની જોડે 350 થી વધારે ફોર્મ આવ્યા છે. તો અમે રીવેરિફિકેશન કર્યું. હું પોતે એક સામાજિક નાગરિક તરીકે છું હાડગુડ ગામમાં. તો મેં રીવેરિફિકેશન માટે મેં નામ જોયું તો એમાં સાહેબનું ખેંગારસિંહ ગઢિયા નામ હતું. એટલે મેં સાહેબને કોલ કર્યું. મગર સાહેબ તમારું નામ ને તમારા નામની અરજી થયેલી છે અમારું નામ કાઢવા માટેનું, સ્થળાંતર માટેનું. તો સાહેબ એવું કીધું કે હું કશું જાણતો જ નથી, આ મેટરમાં મને કોઈ આઈડિયા જ નથી. એટલે મેં સાહેબને એવું કીધું, મગર સાહેબ તમે એક કામ કરો, તમે રૂબરૂ આવી જાઓ, તો આપણે રૂબરૂ તમે એક નિવેદન આપી દો, આપણે આગળની જે પણ કાર્યવાહી કરવાની છે ફરી આપણે આપણી રીતે કરીશું. બરાબર. એટલે એના માટે સાહેબ પોતે હાજર થઈ ગયા. એ સાહેબ એવું કે છે હવે એમાં એવું છે કે ખેંગારસિંહ ગઢિયા તો ખરા જ, આપણા એમના વાઈફ પારુલબેન એમનું પણ જોડે જોડે નામ છે. ટોટલ 30 અરજીઓ થયેલી છે. હવે પારુલબેન જે છે એ ઘર કામ કરે છે, એમને કોઈ આઈડિયા પણ નથી, એમની સહી પણ નથી. હા, એમનું ચૂંટણી કાર્ડ નંબર છે, એમનું નામ છે, એમનો મોબાઈલ નંબર છે. બરાબર. એ સાહેબ એવું કહે છે કે મને કોઈ આઈડિયા નથી, હું જાણતો પણ નથી, આ ખબર નહીં કઈ રીતનું છે, શું ચાલી રહ્યું છે, મને કોઈ આઈડિયા નથી. એટલા માટે સાહેબને મેં રૂબરૂ અહીંયા બોલાયા છે. તો સાહેબની પ્રતિક્રિયા પણ આપો સાહેબ. હું ગઢિયા ખેંગારસિંહ ગંભીરસિંહ આરકે પરી કેમ્પ જેજે પટેલમાં હાઈસ્કૂલમાં નોકરી કરું છું. સૈયદભાઈએ મને કોલ કર્યો કે તમે 30 ફોર્મ આ રીતે ખોટી રીતે ભર્યા છે, એટલે હું અહીંયા આવ્યો છું હાડગુડ ગામમાં. અને ખરેખર મેં આવી કોઈ પ્રવૃત્તિ કરી નથી. તમે કોઈ પણ જાતનું તમે ફોર્મ ભર્યું નથી? મેં કોઈ પણ જાતનું પણ. બરાબર. તમારા વાઈફનું જે નામ છે
બરાબર, પારુલબેન એ પણ તમને ખબર જ છે અજાણ છે, હા. હા, કે એમને પણ અજાણ છો તમે. આ શું મેટર છે તમને ખબર જ નથી. નથી, એટલે તમારું આ વસ્તુ ખબર ખોટું નથી. મિસયુઝ તમારું થયું છે. મતલબ એક જ છે, બરાબર. હું ગઢિયા ખેંગારસિંહ ગંભીરસિંહ આરકે પરીખ એન્ડ જેજે પટેલ હાઈસ્કૂલમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે નોકરી કરું છું. મેં આવી કોઈ પણ પ્રવૃત્તિ કરી નથી.